નમસ્કાર મિત્રો, હું પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાંથી દિલીપ રાઠવા વાત કરી રહ્યો છું. અમારા ગામ પાસે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીમાં વારેવાર બ્લાસ્ટ થાય છે. આ વર્ષે જ 3 વખત અકસ્માત થયો છે, જેમાં પ્રથમવાર અકસ્માત થયો ત્યારે લગભગ ઘણા લોકોના જાન ગયા હતા અને ત્યાર પછી બીજી વખત ઘટના બની ત્યારે પણ લગભગ હાલોલ અને બીજા ઘણા ગામોમાંથી લગભગ 3 કે 4 લોકોના જીવ ગયા હતા અને એમને પરિવારને ખૂબ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પોતાના પરિવારને છોડીને દુનિયા છોડવી પડી છે. કોઈનો પિતા નથી રહ્યો, કોઈના બાળક અનાથ થઈ ગયા છે. ગામના લોકો દરરોજ ભયમાં જીવી રહ્યા છીએ. ક્યારે ફરી બ્લાસ્ટ થશે, ક્યારે ફરી કોઈનો જીવ જશે, એ વિચારથી હૃદય ધબકતું રહે છે. આ વારે ઘટના બની છે, પરંતુ તંત્રએ અધિકારીઓ કે પદાધિકારીઓ કોઈ ધ્યાન નથી આપ્યું. જો આવું ધ્યાન આપ્યું હોત તો આજે ફરીવાર ત્રીજી વખત ઘટના ના બની હોત. હવે આપણે વિકાસના વિરોધી નથી, પરંતુ આવી વારે ઘડીએ ઘટના બને તો એ પણ ખૂબ ગંભીર બાબત કહેવાય. એટલે અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આ પીડિત પરિવારને ન્યાય મળે અને ખૂબ ઊંડી તપાસ થાય અને આ મુદ્દો ગંભીરતાથી લેવાય. કારણ કે ક્યારેક આ કંપની આજુબાજુના વિસ્તારમાં રહેલા ગરીબ લોકોને ખૂબ મોટું નુકસાન કરશે એવું લાગી રહ્યું છે. કારણ કે જો 3 વખત એક વર્ષમાં જો 3 વખત આવી ઘટના બનતી હોય તો જે પ્રથમ ઘટના બની તે બાબતે કંપનીએ કોઈપણ પ્રકારના એમણે ગંભીરતા લીધી ન હોય એવું લાગી રહ્યું છે હાલના તબક્કે. અને ક્યારેય અનિચ્છનીય ઘટના ના બને અને સરકારનું નામ ખરાબ ના થાય તે બાબતે આ કંપનીએ વિચારવું જોઈએ અને અધિકારીઓએ આ બાબતે કડક સૂચના આપી અને તપાસ કરવી જોઈએ. જય હિન્દ, જય ભારત, જય જોહર.